નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો એ 50% અને એને 2 દિવસ થઈ ગયા છે અને દેશભરનું મીડિયા અને લોકોમાં એક જ ચર્ચા છે કે આ ટેરિફના કારણે સૌથી વધારે અસર કયા ધંધો ઉદ્યોગને થવાની છે. પ્રાથમિક વાત પ્રમાણે આપણા ગુજરાતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ બે મુખ્ય છે. કારણ કે ફાર્મસી પર ટેરિફ નથી નાખ્યું. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું આપણું નિકાસ ઘણી છે પણ એના લગભગ બાકાત રાખવામાં આવે છે. પણ આ ટેરિફથી ખરેખર આપણને કેટલું નુકસાન થશે, એ ખરેખર નુકસાન થવાનું છે કે નહીં, એના રસ્તા શું કાઢશે, એ બાબતમાં આજે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ અને તેઓ કેટલીક નવીન માહિતી લઈને આવ્યા છે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમ. હિમાંશુભાઈ, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો છે એને આપણે ત્યાં ઘણા લોકો ચિંતિત થઈ ગયા છે અને ઇકોનોમિસ્ટથી માંડીને મીડિયા પત્રકારો, સિનિયર જે વરિષ્ઠ વિચારકો પણ ચિંતામાં છે કે ભાઈ આને કારણે આપણે ત્યાં આપણી ઇકોનોમી પર એની વિપરીત અસર પડશે. તમારું શું માનવું? અસર પડશે અને નહીં પડે એ બધું કહેવા કરતાં પણ બહુ સીધી સાદી વાત કરીએ. એક વસ્તુ સમજવાની કોશિશ કરીએ આપણે આંકડાઓની સાથે. ભારત યુએસએ વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર લગભગ 90 થી 93 બિલિયન ડોલરનું છે. હવે આમાંથી જે ટેરિફ લગાવ્યું છે તે 25% ટેરિફ પહેલા લગાવ્યું અને પછી 25% ટેરિફ કેમ કે ભારત રશિયન તેલ ખરીદે છે એટલે એક શિક્ષાત્મક પગલા તરીકે 25%નું વધારે ટેરિફ લગાવ્યું. હવે એમાં પણ હવે જોજો ટ્રમ્પ બાપુની ટેકો કે ટપ્પુ, ટ્રમ્પનું નામ લોકોએ ટપ્પુ પાડ્યું છે. તે ટપ્પુભાઈએ એમાંથી ફાર્માસ્યુટિકલને બાકાત રાખ્યું છે ટેરિફમાંથી, ઇલેક્ટ્રોનિક્સને બાકાત રાખ્યું. કેમ કે કુલ 93 અબજ ડોલરનો વેપાર છે, નાઇકી 3 બિલિયનનો, તેમાંથી લગભગ 45 બિલિયનને બાકાત રાખે છે ટેરિફમાંથી. જ્યારે બાકીની 51 ટ્રિલિયન 45 થી 50 બિલિયનનો જે આંકડો છે તેની ઉપર ટેરિફ લાગુ છે. હવે તેમાં મુખ્ય 3 ક્ષેત્રો કયા? તો કે હીરા જવાહરાત, ડાયમંડ્સ, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ એન્ડ એપરલ્સ, અને ત્રીજું છે ઓટોમોબાઈલ્સના અમુક સામુ પાર્ટ્સ. હવે બે જે છે પહેલા બે એ ભારતના દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના તડીજોડી છે. આજે સુરત અને તેની આજુબાજુનું સંપૂર્ણ અર્થતંત્ર કોઈ બે ઉદ્યોગ પર ચાલતું હોય તો તે એક છે ડાયમંડ અને બીજો છે ટેક્સટાઇલ. એટલે આની અસર તો પડે છે. હવે 50% ટેરિફનો અર્થ લોકોને સામાન્ય ભાષામાં હું સમજાવું તો જે હીરો 100 રૂપિયાના ભાવમાં તમે અહીંયા તૈયાર કરો તેને તમે પહેલા અમેરિકા મોકલતા હતા જ્યારે એની પર 2% ટેરિફ હતી. કેટલી? 2%. એટલે કુલ 102 રૂપિયાની પડતરમાં તમે સુરતથી ન્યુયોર્ક હીરો મોકલતા હતા. તેની સામે 50% ટેરિફથી હીરો હવે લાગે એટલે 100 રૂપિયાનો હીરો 152 રૂપિયામાં જાય. ભારતને તો કોઈ ગેરફાયદો નથી, પણ કેમ કે 100 રૂપિયાનો હીરો 102ની જગ્યાએ 152માં જાય છે એટલે અમેરિકી ખરીદાર છે, અમેરિકી જે ડીલર છે, વેપારી, તે તમારું એ માલ ખરીદશે. ટેક્સટાઇલમાં પણ કંઈક એવું જ છે. એટલે ટેક્સટાઇલ એપરલ્સ એટલે મોટી મોટી બ્રાન્ડ સાહેબ, ટેક્સટાઇલની કહેવાતી મોટી મોટી બ્રાન્ડ લોકોને ખબર નથી હજુ પણ કે લીવાઇસના અને જોર્ડેસના અને ફલાણાના દીકરાના અમેરિકન જીન્સ ભારતીય કાપડના બને છે. એ કાપડ આપણા અરવિંદ મફતલાલનું જ હતું. અરવિંદ મફતલાલના કાપડમાંથી એ જીન્સની બ્રાન્ડો બનતી હતી. આજે હવે આ વસ્તુ પર 50% ટેરિફ લાગી ગઈ એટલે ટેક્સટાઇલ પર લાગી ગઈ, હીરા પર લાગી ગઈ. પણ દર્શકો, હવે મજાની વાત આવે છે. આની અસર આમ જોઈએ તો મેક્રો ઇકોનોમિક્સની જ્યારે વાત કરીએ કે દેશના અર્થતંત્રની, ત્યારે એવું કહેવાય છે
કે 40-45 બિલિયન ડોલરના વેપાર ઉપર અસર પડે અને જ્યારે ભારતનો કુલ વેપાર 880 બિલિયન ડોલર હોય ત્યારે એ જીડીપીના 1-2% વધારે ના આવે. એટલે કે 4.2 ટ્રિલિયનની ભારતીય ઇકોનોમી, એમાં આપણું 700 બિલિયનનું રિઝર્વ, 880 બિલિયનનો વેપાર અને ટેરિફ કેટલા ઉપર લાગશે? ખાલી 45 બિલિયન ડોલરના માલ ઉપર. ટેક્સટાઇલમાં જે ટેરિફ લાગવાનો છે વધારે, તો એમાંથી કોઈ રસ્તો કાઢવાનો પ્રયત્ન કરશો? કઢાયો છે. એ કઈ રીતે કરશે એ ખાસ લોકોને જાણવા મળે કે હવે બેસિક વાત જે એ છે કે આજે 45 બિલિયન ડોલર ઉપર ટેરિફ લાગી ગઈ છે, જેને લીધે એ માલ હવે યુએસ સીધો નથી જઈ શકવાનો. તો ટેક્સટાઇલ વેપારીઓ બહુ સ્માર્ટ છે, હીરાવાળા તો એનાથી સ્માર્ટ છે. સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ શું રસ્તો કાઢ્યો છે તે પણ હું તમને કહું. ઘણાને ના ખબર હોય તો એનાથી આ રસ્તો બી બતાવું. આજે મારા જાણીતા 2 ટેક્સટાઇલ વેપારીઓ, હજુ 2 દિવસ થયા, 27મી તારીખથી ટેરિફ અમલમાં આવી, એ 24મી તારીખે દુબઈમાં બેઠા છે. એટલે ટેરિફ અમલમાં આવે એ પહેલાથી ત્યાં છે. શું કરી રહ્યા છે? તો એ કે ભાઈ વચેટીઓ, આપણે જેને ગુજરાતી ભાષામાં વચેટીઓ કહીએ, મિડલમેન, આ મિડલ ડીલર શોધી રહ્યા છે ત્યાં આગળ. એ કઈ રીતે કે એ ભાઈ અહીંયા બનાવીને શૂટિંગ શર્ટિંગનું એક્સપોર્ટ કરે છે, માની લો. તો એ હવે શું કરશે? સીધો અમેરિકા મોકલે તો 50%ની ટેરિફ લાગે કે પેલો સામે વાળો કહે છે કે ટેરિફ તમે ભોગવો તો હજુ લઉં, તો એ અમેરિકા સીધા મોકલશે નહીં. એ શું કરશે કે ભાઈ હું રસ્તો કાઢું. એમણે દુબઈમાં જઈને ત્રીજી પાર્ટી શોધી છે, જે પાર્ટી એમનો માલ ત્યાં લે છે. યુએઈ સરકારે ભારત સરકારને ત્યાં આગળ ભારત માર્ટ કરીને એક બહુ મોટી વેર હાઉસિંગ ફેસિલિટી આપી છે, જ્યાં ભારતીય વેપારીઓનું ઉત્પાદન સ્ટોર થતું હોય છે. ત્યાં માલ જશે કોઈ દુબઈના વેપારીના નામે, ત્યાં આગળ એનું પેકિંગ થશે, એની ઉપર થપ્પો લાગશે મેડ ઇન દુબઈ, અને ત્યાંથી એ માલ અમેરિકા જશે. કેમ કે યુએઈ અને અમેરિકામાં હજુ એવી મોટી ટેરિફ નથી. ભારત ઉપર 50% ટેરિફ છે ભારતીય માલ પર, પણ યુએઈ થી આવતા માલ ઉપર ટેરિફ હજુ કદાચ 6 કે 8% કે એવરેજ 10% છે. લોંગ જમ્પ મારવાની જગ્યાએ એ ટેક્સટાઇલ વેપારીએ નક્કી કર્યું, હવે હું ટ્રિપલ જમ્પ કરીશ. હોપ, સ્કીપ, જમ્પ. એટલે પેલો જે ટ્રિપલ કૂદકો કહીએ ને આપણે ગુજરાતી ભાષામાં, એ કરશે. હીરાવાળા તો એના કરતા સ્માર્ટ છે. હીરાવાળાએ તો આ વસ્તુને એન્ટિસિપેટ કરીને છેલ્લા 1.5 વર્ષથી, લગભગ 1.5 વર્ષથી 3%ના ભાવે, ઇવન એ પણ કહું છું કેટલા ટકા, 3%ના ભાવે એક તરફ એશિયા થ્રુ યુરોપ અને બીજી તરફ એશિયા થ્રુ યુએસએ માલ ફેંકવાનું શરૂ કરી દીધું છે. એટલે 3%ના ભાવે ધંધો કરીને હોંગકોંગ માલ જાય છે, યુએઈ માલ જાય છે, ત્યાંથી પાછો અમેરિકા જાય છે, આ બાજુ ઇઝરાયલમાં જાય છે, ત્યાંથી બ્રસેલ્સ જાય છે, બેલ્જિયમ, અને ત્યાંથી યુએસ જાય. થઈ રહ્યું છે. હા, અત્યારે હીરાવાળામાં બહુ મંદી લાગે છે. એનું કારણ શું છે કે આ થવાને લીધે જે બહુ નાના ગેપમાં ઓપરેટ કરતા હીરાવાળાઓ હતા ને, બહુ મોટી સંખ્યામાં મિડલમેન, વચેટિયાઓ, આપણે ત્યાં નાના હીરાના કારખાનાઓ, નાના હીરાવાળાઓ, નાના ટ્રેડર્સ હીરાના, એ બધા ખતમ થઈ ગયા છે. મોટી મોટી ડીટીસી કંપનીઓ છે જે લોકો પોતાના એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ચલાવતી હોય છે. એ એક્સપોર્ટમાં બેઠેલા લોકો
બહુ પ્રેમથી આવી રીતે 3% પર અંડરકટિંગ કરે છે. હવે હું જયારે 3% પર અંડરકટિંગ કહું છું તેનો અર્થ બંને થાય કે એક તરફ કદાચ બ્રસેલ્સ માલ મોકલ્યો કે એક તરફ કદાચ ઇઝરાયલ માલ મોકલ્યો તો એવું પણ થાય કે ત્યાંનો વેપારી પોતાની બનાવટ છે કરીને મોકલે કે ત્યાંનો વેપારી પછી વચેટિયા તરીકે કામ કરે. જો એક કેસમાં કોઈ એક મેન વેપારી બની જાય, જો ભારતીય વેપારી મેન વેપારી નહીં તો બીજો વચેટિયા તરીકે કામ કરે, એટલે એ 3% પર કામ કરે એન્ડ વાઇસ વર્સા. સાહેબ તમે મને એ વસ્તુ કહો કે શું કોઈ પણ દુનિયાની કોઈ પણ જગ્યામાં અંગ્રેજોમાં એવું કે જેને કહેવાય ને કે એ લોકોની પદ્ધતિ જુદી છે કે એ લોકોની અંદર એન્ગેજમેન્ટ કરવાનો હોય છોકરો તો પત્નીને રિંગ પહેરાવ્યા વગર ચાલશે, સોલિટેડ ડાયમંડ વગર ચાલશે એને. અને દુનિયાના 90% ડાયમંડ ભારતમાં પોલિશ થાય છે. હવે આવી સ્થિતિમાં ઉદ્ભવ સ્થાન એક જ છે, એ દુનિયામાં જાય છે. કોઈ એક જગ્યાએથી ભારતીય બજાર ઉપર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરાયો તો એનાથી નુકસાન કોને થશે? એ બજારવાળાને થશે. એને જો અત્યારે એ ભારત ઉપર ટેરિફ લગાવીને જો એનું કોઈ મિત્ર એ ડાયમંડ ફરીથી દુનિયામાં કશેકથી આપવાનું હોય બીજો ભારત પાસેથી લીધા વગર, તો ભારતીય બજારને અસર પડે. પણ જો જે વસ્તુ મારી પાસે છે, જો ટેક્સટાઇલ ને ડાયમંડ બંનેમાં વાત થોડીક આ રીતે જુદી છે. ડાયમંડમાં છૂટકો નથી ભારત પાસેથી લીધા વગર કે છેલ્લો સોર્સ ભારત જ નીકળશે. અત્યારે હવે એસસીઓ બનવા થવાની છે. આજે આપણા વડાપ્રધાન જાપાનમાં છે, આપણે વાત કરી રહ્યા છે ત્યારે જાપાને $68 બિલિયન વેપાર કરાર કરવાનું નક્કી કર્યું, ભારતમાં નિવેશ કરવાનું નક્કી કર્યું છે. જે ટેક્સટાઇલ ગાર્મેન્ટ્સ પર ટેરિફ લાગી છે, જે લગભગ 8 થી 10 બિલિયનના ટેક્સટાઇલ એપરલ્સ, જાપાન એમ કે અમને આપી દો. ભારત ના પાડે છે કે અમે આ અમેરિકન સાઇઝના બનાવેલા કપડા છે એટલે જાપાનીઝને નહીં આવે. સ્વાભાવિક છે કે એશિયન્સને નહીં આવે. એશિયન્સ પ્રમાણમાં કદ કાઠીમાં નાના હોય એ લોકો, એટલે અમારે એને ઓલ્ટર કરવા પડે. એટલે ટેક્સટાઇલમાં કદાચ ફટકો વધારે લાંબો ચાલી શકે, જ્યારે ડાયમંડમાં તો એ ફટકો કોઈની કોઈ રીતે તમારે સરભર કરવો જ પડશે. કે જો યુએસની અંદર 2 લાખ નવા વિવાહ થાય તો 2 લાખ સોલિટેડ ડાયમંડ જોઈએ છે. સોલિટેડ ડાયમંડ 2 લાખમાંથી પહેલા પણ 1.25 લાખ ભારતથી જતા હતા અને હવે પણ 1.25 લાખ ભારતથી જ જશે. બસ ફરક એટલો હશે કે યુએસએ જતા હતા, હવે 1.25 લાખ ક્યાંક હોંગકોંગ કે ક્યાંક દુબઈ કે ક્યાંક બ્રસેલ્સ થી થઈને પછી બસ ફરક એટલો છે. ટેક્સટાઇલમાં થોડીક તકલીફ વધારે રહેશે. એનું કારણ કે જે ટેક્સટાઇલની આપણે વાત કરીએ છીએ એવી ટેક્સટાઇલ બનાવનારા દેશોની સંખ્યા બહુ મોટી છે. બાંગ્લાદેશ છે, વિયેતનામ છે, પાકિસ્તાન છે, ઘણા બધા રાષ્ટ્ર છે. આવા સંજોગોમાં ટેક્સટાઇલનું ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે. ભારત સરકારે હમણાં એક યોજના ચલાવી છે, ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ માટે શરૂ કરી છે. 40 દેશોમાં ડાયવર્સિફિકેશન, ગ્લોબલ સાઉથના 40 દેશો, જેમાં કેટલાક વિકસિત દેશો પણ સમાવેશ છે. આજે રશિયન સરકાર એવું કહે છે કે તમે અમને ટેક્સટાઇલ એપરલ્સ આપો. ભારત અમેરિકા માટે બનાવેલા કપડા રશિયા નિકાસ કરી શકશે, કેમ કે એ કદ કાઠી અને આ તે બધું જે બનાવેલું છે સાઈઝ સેમ જ હોય. જ્યારે એ વસ્તુ આપણે સાઉથ કોરિયા કે જાપાનમાં નહીં કરી શકીએ. હવે આમ કરવામાં ભારત નવા બજારો બી ઉભા કરી રહ્યું છે. એટલે જે નરેન્દ્રભાઈ મોદી જે કહેતા હતા ને આપદા મેં અવસર, આ એક આપદામાં અવસર છે.
લોકો ચિંતિત છે એટલી ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે બીજા રૂટ પણ છે, બીજા રસ્તાઓ પણ છે અને ભવિષ્યમાં કદાચ ટૂંકા ભવિષ્યમાં ખ્યાલ આવી જશે લોકોને કે આ જે ટેરિફ નાખ્યું ટ્રમ્પે એનાથી કઈ બહુ ચિંતિત થવાની જરૂર નથી કે એનાથી આપણે બહુ આપણી ઇકોનોમીને કઈ મોટી અસર થવાની હતી. આપણે સમીક્ષા કહીએ 2% વિક્રમભાઈ, ઇકોનોમીને અસર નહીં થાય. જુઓ, અત્યારે ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થતંત્રના વિકાસનો દર 6.5 થી 7% દર્શાવ્યો છે. વધારેમાં વધારે ફરક પડીને 0.1 થી 0.2 જેટલો ફરક પડે તો પણ ભારતીય વિકાસનો દર આખી દુનિયામાં મોટી ઇકોનોમીના સંદર્ભમાં હજુ પણ 6% થી વધારે, લગભગ 6.3 થી 6.4 સુધી સતત રહેશે આ ટેરિફ હોવા છતાં પણ. એવું કેમ છે સાહેબ, મને તમે જવાબ આપો ને, કે એવું કેમ છે કે ટ્રમ્પે આ બધી ટેરિફ મારી તે છતાં વર્લ્ડ બેંક, IMF, ગ્લોબલ રેટિંગ એજન્સીઝે ભારતનો વિકાસ દર જરા પણ ઓછો કર્યો નથી. ભારતના સ્ટેન્ડિંગ ને પિંચ છે, ભારતના સ્ટેન્ડિંગ ને સ્ટેબલ થી બી વધારે ઉઠાવી દીધું. એટલે આપણે એક વાક્યમાં એક લીધુમાં કેવું હોય તો કહી શકાય કે ભારતીયોએ ટ્રમ્પના ટેરિફથી ડરવાની જરૂર નથી. જરા પણ. ઓકે હિમાંશુભાઈ, મજાની વાત એ છે વિક્રમભાઈ, હજુ 3 મહિના જવા દો, 3 જ મહિના જવા દો, કેમ કે થશે એવું કે આ જે ટેરિફની અસર છે ને, આપણને તો કશી થઈ જ નથી, આપણે તો નોર્મલી જીવી રહ્યા છે. આની અસર ક્રિસમસ આવશે અને અમેરિકી અર્થતંત્રને પડશે. આજે તમને એક ઉદાહરણ આપી દઉં, મને 2 મિનિટ આપજો. વોલમાર્ટ જેવા મોટા મોટા સ્ટોર્સ છે US ની અંદર. આપણા કોઈ દર્શકો હોય એ લોકોને જોવું તો જઈને જોઈ આવો. ત્યાં આગળ કોઈ એપરલ્સ, ઇન્ડિયન એપરલ્સ પર ડિસ્કાઉન્ટિંગ ચાલે છે. એટલે વોલમાર્ટ વાળો અત્યારે શું કરી રહ્યો છે ખબર છે? એવા મોટા મોટા સ્ટોર્સ વાળા, વોલમાર્ટ તો જસ્ટ નામ દઉં છું, એ લોકો એક $10 જ કોઈ શર્ટ હોય તેની કિંમત અત્યારે 15 બતાવીને એની ઉપર 40% છૂટ આપી રહ્યા છે. એટલે $10 શર્ટ 11 વેચી રહ્યા છે. બરાબર. આ ટેરિફ નો ઇફેક્ટ આવી $10 ના $15 થઈ ગયા. એની જગ્યાએ 11 વેચી રહ્યો છે, પોતે $4 ની ખોટ ખાઈને. પણ જેવું ક્રિસમસ આવશે, જો આ ટેરિફ કન્ટિન્યુ રહેશે અને ટ્રમ્પ ટેકો નહીં બને, ટેકો એટલે ટ્રમ્પ ઓલવેઝ ચિકન્સ આઉટ, ટ્રમ્પ હંમેશા પાછો યુ ટર્ન લે છે. એવું જો કઈ ટ્રમ્પ ફરીથી નહીં કરે આ ટેરિફની બાબતમાં, તો થશે એવું કે વોલમાર્ટ વાળાએ એના લેબલ ઉપર મારવું પડશે કે ઇન્ડિયન ટેરિફ 50%, સો ધ રેટ ઇઝ $15. હવે આવી સ્થિતિમાં જો અમેરિકન બાયરની ક્ષમતા ઓછી થઈ ગઈ તો ત્યાંના સમાજમાં ઉવાપો વધારે થશે અને ત્યારે લોકો ટ્રમ્પને ગાળો આપશે કે તે આ શું કર્યું. એક્ઝેક્ટલી આ વસ્તુ બનવાની શરૂઆત દેખાઈ રહી છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તો એવું માનું. ઓકે વિરેશભાઈ, તમે બહુ ખૂબ સરસ માહિતી આપી અને દર્શકોને પણ આ બધું જાણીને એક ચિંતા ઓછી થઈ છે. એમાં ખાસ કરીને જે વ્યવસાય સાથે સંકળાયા છે એ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ વિરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા છો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.